બનાસકાંઠામાં ખેડૂતો સામે પાણી મુદ્દે શોબાજી કરવામાં આવી। ગણતરીની મિનિટોમાં પાણી છોડી દે અને બંધ કરી દેવામાં આવ્યું। થરાદથી સીપુ પાઇપલાઇન યોજના સામે રોષ। 2 દિવસ પહેલા પાણીના વધામણા કરાયા અને હવે પાણી બંધ કરી દેવામાં આવ્યું। એટલે કે વાહવાહી કરવા માટે, શોબાજી કરવા માટે જ્યાં પાણી છોડવામાં આવ્યું હતું। ધારાસભ્ય પ્રવીણ માળી સાથે નેતાઓએ વધામણા કર્યા હતા અને 25 થી વધુ ગામોને આ પાણીથી લાભ થશે તેવી વાત પણ કરી હતી। પણ 2 દિવસ પહેલા જે પાણી છોડવામાં આવ્યું આજે બંધ પણ થઈ ગયું। 25 થી વધુ ગામોના ખેડૂતોને અસર થઈ રહી છે। ભાજપના નેતાઓના નાટકથી ખેડૂતોમાં રોષ છે। થરાદ સીપુની લાઇનમાંથી જે 25 ગામ ડીસા તાલુકાના જે સિંચાઈથી વંચિત રહેતા હતા, જે સીપુ આધારિત ડેમ આધારિત જે હતા, પરંતુ વરસાદ ઓછો પડવાના, કેચમેન્ટ એરિયામાં ઓછો પડવાના લીધે એ સિંચાઈ નથી થતી અને નર્મદાથી કનેક્ટ કરી નર્મદા મૈયા આ વિસ્તારની અંદર આવે અને સિંચાઈ થાય એવા ઉમદા હેતુ સાથે જે યોજના મંજૂર કરી હતી એનું આજે લોકાર્પણ કર્યું છે। લોકાર્પણ કરવામાં આવ્યું તેવું કહેવામાં આવી રહ્યું છે આ નેતાઓ દ્વારા, પણ લોકાર્પણ કર્યું તે પાણી ચાલુ જ રહેવું જોઈએ, ન કે તમારા ગયા પછી પાણી બંધ થઈ જવું જોઈએ। ખેડૂતોમાં એક આશા જાગી હતી। 25 ગામના લોકો ખુશખુશાલ હતા કે ભલે વરસાદ ઓછો પડ્યો હોય પણ પાણી છોડવામાં આવશે, જેના કારણે સિંચાઈ માટે તે પાણીનો ઉપયોગ કરી શકીશું। પણ અત્યારે આપ કેનાલના દ્રશ્યો જોઈ રહ્યા છો। કેનાલ આખી સૂકી ભટ દેખાઈ રહી છે। માત્ર વાહવાહી લેવા માટે, માત્ર શોબાજી કરવા માટે એક નાટકના ભાગરૂપે તમામ નેતાઓ, ધારાસભ્ય પહોંચ્યા હતા અને ખાસ લોકાર્પણ તો કર્યું આ સીપુ યોજનાનું, પરંતુ ફરી વખત આ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે। દાંતીવાડા ગામના ખેડૂત અમારી સાથે જોડાઈ ગયા છે। રમેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું। રમેશભાઈ, વરસાદ ઓછો પડ્યો હતો જેના કારણે આ યોજનાનું લોકાર્પણ થયું છે, પણ અત્યારે ખરેખર એ સ્થિતિ છે ખરી કે પાણી આવી રહ્યું હોય, યોજનાનો લાભ આપને મળી રહ્યો છે? મેમ, પાણી ચાલુ કર્યું તો ઓલરેડી સાહેબ શ્રી આવ્યા હતા, પાણી ચાલુ કર્યું તો પણ ગણતરીના સમયમાં જ પાણી બંધ થઈ ગયું। અમારા ખેડૂતો અંદર એવી ખુશી હતી કે પાણી અવિરત ચાલુ રહેશે, જેથી કરીને અમારો રવિ પાક સારો થઈ શકશે, પણ પાણી ગણતરીના સમયમાં બંધ થઈ ગયું। પછી આપે સંપર્ક કર્યો હશે ને નેતાઓનો, ધારાસભ્યનો, કે કેમ પાણી બંધ થઈ ગયું? આપને કોઈ જવાબ મળ્યો છે? જાણવા મુજબ, માહિતી મુજબ કે કોઈ સંપર્ક કર્યો અને કોઈ વરિષ્ઠ લોકોએ કર્યો હશે તે મને ખાસ ખબર નથી, પણ કેમ બંધ થઈ ગયું એની કઈ મેડમ પૂરી જાણકારી હજી સુધી મળી નથી અમને। જ્યારે લોકાર્પણ કર્યું એ વખતે કોઈ વચન આપ્યું હતું કે હવે આ પાણી ચાલુ જ રહેશે, આપને લાભ થશે? સાહેબે એવી વાત કરી હતી કે ભાઈ પાણી ચાલુ રહેશે, પણ કયા કોઈ ટેકનિકલ ફોલ્ટના કારણે બંધ થઈ ગયું યા કઈ આગળથી લાઈન ન હોવાના કારણે બંધ થયું એવું કઈ જ્યાં સુધી મળેલ નથી। બિલકુલ, આભાર રમેશભાઈ। સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, 2 દિવસ પહેલા પાણીના વધામણા કર્યા ને હવે તો પાણીનું ટીપું દેખાતું નથી, શું કારણ સામે આવી રહ્યું છે? ચોક્કસથી પ્રીતિ, થરાદની નર્મદા કેનાલ જે પસાર થઈ રહી છે ને આ નર્મદાના નીર એ ડીસા તાલુકા સહિત ધાનેરાના અનેક ગામોના લોકોને તેનો ફાયદો મળે તે હેતુસર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે થરાદથી સીપુ એક પાઇપલાઇન છે તે પાઇપલાઇન નાખવામાં આવી। કરોડો રૂપિયાનો આ પાઇપલાઇન પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે અને તાજેતરમાં જ આ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને તેને જ લઈને 2 દિવસ પહેલા પાઇપલાઇનથી પાણી છે તે પહોંચાડવામાં આવ્યું હતું। પાણી જે સમયે પહોંચ્યું તે સમયે નવા નીરના વધામણા કરવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી હોય, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ હોય, ભાજપના અનેક નેતા, ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તેઓ પણ ખુદ પહોંચ્યા હતા અને તેઓએ આ નવા નીરના વધામણા કર્યા અને એટલું જ નહીં પરંતુ એ કર્યા પછી તેના ફોટા છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા અને ફોટા જોઈને આ વિસ્તારના જે લોકો જે સિંચાઈના પાણી માટે તડપી રહ્યા હતા તેમને એક આશા જાગી હતી કે સાહેબો આવ્યા છે, નવા નીરના વધામણા થયા છે, તેથી હવે અમને આ પાણી મળી રહેશે, જેથી અમે જે અમારું ખેતરના કામો છે તે પૂર્ણ કરી શકીશું, સિંચાઈના પાણી મળી રહેશે। પરંતુ આ સાહેબો જે છે તે નવા નીરના વધામણા કરીને ઘરે તો જતા રહ્યા અને ઘરે તે લોકો પહોંચે તે પહેલા જ નવા નીર જે પાઇપલાઇનમાં પહોંચ્યા, પરંતુ તે નેતાઓ ઘરે પહોંચે તે પહેલા જ બંધ થઈ ગયા અને આ ખેડૂતોએ જે સપના જોયા હતા તે સપના ઉપર પાણી ફરી વળ્યા છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોમાં અત્યારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। ખેડૂતો છે તે ખેડૂતો અનેક આશાઓ બાંધી હતી, નવા નીરના વધામણા થયા ત્યારે આશાઓ બાંધી હતી કે હવે ખેતી કરી શકશે,
પરંતુ જે પ્રકારે આ નવા નીર બંધ થયા ને તેને જ લઈને અત્યારે તો ખેડૂતો છે તે રોષે ભરાયા છે. ધવલ, કોઈ ટેકનિકલ કારણ બતાવવામાં આવ્યું છે? ધારાસભ્યને કોઈ કોન્ટેક્ટ કરવામાં આવ્યો, ત્યાંના તંત્રને કોઈ કોન્ટેક્ટ કરવામાં આવ્યો કે કેમ પાણી અચાનક બંધ થઈ ગયું? ચોક્કસથી પ્રીતિ, સ્થાનિકોનું કહેવું છે કે જે સમયે નવા નીરના વધામણા થયા ને તે સમયે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ એક નિવેદન પણ આપ્યું હતું કે આ જે યોજના છે તે યોજનાનું લોકાર્પણ થઈ ગયું છે. પ્રીતિ, ચોક્કસથી જે સમયે આ નેતાઓ છે તે જે પણ લોકાર્પણ કરતા હોય છે ને તે બાદ તે લોકોના માટે ખુલ્લું મૂકવામાં આવતું હોય છે. તો આ જે પાઇપલાઇન છે તે પાઇપલાઇન પણ ક્યાંક ને ક્યાંક લોકો માટે લોકાર્પણ કરી દેવામાં આવી. તે પહેલા પણ જ્યારે પાઇપલાઇનનું લોકાર્પણ થયું હશે તે પહેલા પણ તેનું જે ટ્રાયલ હશે તે તો કરવામાં આવ્યું જ હશે. તો જ્યારે લોકાર્પણ થાય છે ને તે બાદ પણ જે આ યોજનાઓ હોય, યોજનાઓ પાછળ સરકારના કરોડો રૂપિયા વપરાય છે અને સરકારના કરોડો રૂપિયાના ખર્ચે આ યોજનાઓ તૈયાર થાય છે. પરંતુ તે બાદ પણ નેતાઓના જે ધતિંગો હોય ને ધતિંગો બાદ આજે લોકો માટે જે આ સવલતતા મળવી જોઈએ તે ન મળતા અત્યારે તો લોકો છે તે લોકોમાં ભારે ભાર રોષ જોવા મળી રહ્યો છે. લોકોની એક જ માંગ છે કે નેતાઓએ અહીંયા આવીને જે આ ફોટા પડાવ્યા છે તે જ નેતાઓ વહેલી તકે આ જે પાઇપલાઇન છે તે પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડે તેવી અત્યારે તો ક્યાંક ને ક્યાંક આ ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે. આભાર ધવલ તમામ વિગતો માટે.